નમસ્કાર, કેટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું કિરણ. જગન્નાથ જેનું રામ છે, પુરી જેનું ધામ છે, આવા ભગવાનને અમારા સૌના પ્રણામ છે. આવનારું વર્ષ આપના સૌ માટે સમૃદ્ધિ અને ખુશીઓનો સારો રંગ લાવે. કેટીવી ન્યૂઝના પરિવાર તરફથી આપ સૌને અષાઢી બીજના પાવન પર્વની શુભકામના. તો આજે વાત કરીશું જગન્નાથની રથયાત્રા વિશે. ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે આજનું જે પાવન પર્વ છે, ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આખું વર્ષ ભક્તો મંદિરમાં જઈને દર્શન કરે છે, પરંતુ આજ એક દિવસ એવો છે કે ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળે છે. તો આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દુર્ગા શાસ્ત્રીજી. દુર્ગા શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય જગન્નાથ. જય જગન્નાથ શાસ્ત્રીજી. આજે આપણે આ પાવન પર્વ રથયાત્રાનો જે દિવસ છે તે સૌ કોઈ ધામધૂમથી ઉજવતો હોય છે અને પાવન પર્વનો સૌ લાહો લેતા હોય છે. ત્યારે આજના આ રથયાત્રા જે શાસ્ત્રીજી નીકળતી હોય છે, સૌ કોઈ ભાવભેર દર્શન કરવા માટે આવતા હોય છે અને ભગવાન પણ દર્શન આપતા હોય છે બધા ભક્તોને. ત્યારે આજનું આ જે રથયાત્રા છે તેનું મહત્વ શું છે? આ શા માટે રથયાત્રાની શરૂઆત કરવામાં આવી છે? બહુ સારો સવાલ છે. સૌ પહેલાં તો કેટીવી ન્યૂઝને ધન્યવાદ કે આજથી 2 વર્ષ પહેલાં રથયાત્રાના દિવસે તમારા ચેનલને માધ્યમથી શરૂ થયેલી આ જે યોજના છે અથવા તો આ જે આપણો પ્રોગ્રામ છે એ ખરેખર ખૂબ જ સારો અને સરસ છે. અને અમારા તમામ દર્શક મિત્રોને, તમામ વ્યુઅર્સને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને જગન્નાથ ભગવાનના આશીર્વાદ આપ સુધી પહોંચે એવી અમારી ભગવાન જગન્નાથને પ્રાર્થના. આપણે પહેલાં જગન્નાથ ભગવાનના એક મહત્ત્વની વાત કરી લઈએ. જગન્નાથસ્ય દર્શનમ પુણ્યમ સર્વ પાપ વિનાશનમ ચિંતા શોક પ્રસન્નમ આયુ આરોગ્ય પ્રવર્ધનમ પરમ શિવમ. ભગવાન જગન્નાથ એ પરમ શિવ છે. પરમ શિવનો અર્થ થાય છે પરમ કલ્યાણકારી છે અને એ પતિત પાવન છે. જગન્નાથ ભગવાન જે છે એ ખરેખર પતિત પાવન ભગવાન કહેવાય છે. એના વિશે પણ આપણે ચર્ચા તો કરીશું જ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રેભર મૌક્તકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિમ. અહીંયા જગન્નાથની અંદર એક વસ્તુ મહત્ત્વની છે કે એ ગોપાલ ચૂડામણીની વાત થાય છે. અને ભગવાન જે શ્રી કૃષ્ણ હતા તો કૃષ્ણના જ પરિવારની વાત ત્યાં થઈ રહી છે. ક્યાં કે તેમાં બલભદ્ર ભગવાન છે, બલદાઉ જેને કહેવાય છે, સુભદ્રા બહેન છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે. આની અંદર પ્રકૃતિના સંબંધની વાત જ્યારે થતી હોય તો યાત્રા, રથયાત્રા તો નીકળતી જ હોય છે. રથયાત્રા શા માટે હોય છે અથવા તો એનું શું મહત્ત્વ છે એના વિશે પણ આપણે ચર્ચા તો કરીશું. અમદાવાદ નગરની અંદર આ રથયાત્રા નીકળે છે. પુરીની અંદર પણ આ રથયાત્રા નીકળે છે. શરૂઆત જો કે પુરીથી થયેલી છે, પછી ધીમે ધીમે લોકોએ પોતાના બાળા પ્રમાણે રથયાત્રા કાઢવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં કરીબ 3-4 રથયાત્રાઓ કદાચ નીકળે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. અને જુદા જુદા રાજ્યોની અંદર, જુદા જુદા શહેરોની અંદર હવે તો રથયાત્રા નીકળે જ છે. જી. એટલે રથયાત્રા જે છે એ શા માટે, એની પણ આપણે મહત્વ વિશે ચર્ચા કરીશું. જગન્નાથનું મૂળ શું છે? તો જગન્નાથમાં એ કહેવામાં આવે છે કે દર્શનમ પુણ્ય પાપ નાશનમ. દર્શન કરવાથી જ પુણ્ય તમને મળે છે અને તમામ પ્રકારના પાપોનો નાશ પામે છે. બીજી વસ્તુ છે ચિંતા શોક પ્રશમનમ. તમારી ચિંતાઓ છે, ભગવાનના શરણમાં જાઓ, અવશ્ય તમારી ચિંતાઓ દૂર થઈ જશે. શોક પ્રશમનમ. શોક હોય, કોઈ પ્રકારનું દુઃખ છે, કોઈ કષ્ટ છે, ભગવાનની શરણમાં જતા રહો. આપણે કોઈ કષ્ટ થતું હોય તો આપણે કહેતા હોઈએ છીએ કે હે ભગવાન, જોજે, આમાં મને રક્ષા કરજે. આ જે તમારો સવાલ છે, જો જગન્નાથના શરણમાં જઈને તમે આ કરો છો તો અવશ્ય ભગવાન તમને એ મદદ કરે છે. પછી આયુ આરોગ્ય વર્ધનમ. આયુ અને આરોગ્ય બંનેની વૃદ્ધિ થાય છે અને એટલા માટે ભગવાન જગન્નાથ પરમ શિવ તત્વ છે.
જી. શિવોહમ, ભગવાન શિવ તત્વ એટલા માટે છે, શિવ તત્વ એટલે કલ્યાણકારી તત્વ એટલા માટે છે કારણ કે એ તમામ વસ્તુઓ તમને આપે છે. અને મોક્ષ પ્રદાયકમ, ભગવાન જે જગન્નાથ છે એ મોક્ષ પ્રદાયક છે. એટલે જ કહેવાય છે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. ભગવાન જગન્નાથ આજે નગરચર્યામાં નીકળ્યા છે. આ બી એક અદ્વિતીય વસ્તુ છે કે ભગવાન આપણી નગરચર્યામાં આવ્યા છે, આપણા દરવાજે આવી રહ્યા છે. શા માટે? શું એનું તથ્ય છે, શું છે એનું રહસ્ય, એની પણ આપણે આજે ચર્ચા કરીશું. કદાચ તમે જે કંઈ બી સાંભળેલી છે બધી કહાનીઓ, કથાઓ, બધું ઘણી બધી છે. આના વિશેની કથાઓની વાત કરીએ તો કહેવાય છે કે મિત્રો એક લખેલું જ છે કે અસતગિરિસિમમ કજ્જલમ સિંધુપાત્રમ સુરવર તારા સુરવર તર શાખા પત્ર પૂર્વી લિખત યત ગૃહિત્વા સારદા સર્વકાલે તબ ગુણા પાસ ઈસમ ન જાતી. જો તમારા ગુણોને આખા સમુદ્રને આપણે ખડીઓ બનાવી દઈએ અને એ ખડિયાની અંદર આપણે આખી જે જગતમાં વનસ્પતિઓ છે એની કલમ બનાવી દઈએ અને એ ખડિયાને કલમ બનાવી અને પૃથ્વીને આપણે ધરતી પેલો કાગળ બનાવી દઈએ અને ભગવાનનું ય તબ ગુણાપાસ ઈશમને યાતિ, જો તમારા ગુણોનો આપણે ગાન ગાઈએ તો પૂરું ન થાય. શ્રીમદ ભાગવત હોય, વિષ્ણુ પુરાણ હોય કે શિવ પુરાણ હોય કે પછી સ્કંદ પુરાણ હોય કે ગરુડ પુરાણ હોય, 18 પુરાણો છે, 6 શાસ્ત્રો છે, 4 વેદ છે. એટલે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણો, આ તમામ લોકો પોતાની રીતે ગુણગાન તો ગાયા જ છે, એવું નથી કોઈએ નથી ગાયું. જે બી તમે વાંચશો, જે બી પુસ્તક લઈને તમે ભણશો તો એની અંદર તમને એ જરૂર મળશે. કારણ કે એ જે તમને મળશે અને એ જ વસ્તુ તમે સમજો કે આટલું બધું થયું કેમ, કારણ કે એનો ગુણ અપાર છે. એ ગુણને આપણે ગાઈ શકતા. લિખત યદિ શારદા સર્વકાલે, શારદા એટલે માં સરસ્વતી, જો પોતે સરસ્વતી સાક્ષાત બેસીને લખવા માંડે તો ભગવાનનો ગુણાવાદ કરી શકે નહીં. એટલા માટે મિત્રો ભગવાન જગન્નાથનો પાર છે. જગન્નાથ છે કે હરત્વમ સંસારમ દ્રુતતરમ રસારમ સુરપતે, હરત્વમ પાપાનામ અવિતતિ મમ પરાયાદ સુમતે, અહો અહો દીનાનાથો અનિહિત અચલમ નિશ્ચલમ પદમ, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. ભગવાન કેવા છે કે તમે સાંસારિક કષ્ટોને દૂર કરો છો. ભગવાનને સંસારને કોઈ લેવા દેવા નથી. એ સંસારથી વિલિપ્ત છે, સંસારથી અલગ છે, પરા છે, પરાશક્તિ કહેવાય છે એને. અને એ પરાશક્તિ છે અને એ કહે છે યથા શીઘ્રમ. મારા જે સાંસારિક દુઃખો છે, સંતાન નથી, પૈસો નથી, ધન નથી, ગરીબી છે, સ્વાસ્થ્ય બગડેલું છે, 6 શત્રુઓ છે તમારા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ તમારા 4 મેન પુરુષાર્થ છે. આ 4 પુરુષાર્થ આપવાનું કામ ભગવાન જગન્નાથ કરે છે. એ જગન્નાથની પાસે એ પાવર રહેલો છે અને મોક્ષ દેવ ભગવાન જગન્નાથ કહેવાય છે. અને જ્યારે 6 શત્રુઓ છે, જેમ કે રોગ છે, કષ્ટ છે, જે વ્યાધિ છે, જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતૈ કર્મ બંધને, આ જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે એ તમામથી તમે પીડિત છો. આ પીડામાંથી જો તમારે મુક્ત થવું છે તો ભગવાન જગન્નાથની શરણમાં તમારે જવું પડશે. તો આ આપણે જે વાત કરીએ છીએ એટલા માટે ભગવાન આ તમારા કષ્ટોને દૂર કરવા માટે નગરચર્યામાં નીકળે છે. જી, તો આપણે આગળ વધીએ. જી, શાસ્ત્રીજી આપે કહ્યું કે ભગવાનનું નામ લેવાથી જ પાપ ટળી જાય છે. એટલે કે ભગવાનના 1000 નામ છે. કહેવામાં આવે છે કે માત્ર એક નામ, ગમે તે તમે એક નામ લેશો તો તમારા હજારો પાપ છે તે ટળી જાય છે. અને ભગવાનનો આજનો આ દિવસ છે અને ખાસ કહેવામાં આવે છે કે આ રથ જે ખલાસીઓ ખેંચતા હોય છે, ભગવાનનો રથ ખેંચવાથી આ ભવના નહીં પણ ભવના જે પાપ છે એ નાશ થઈ જાય છે. ત્યારે આ ભગવાનની જે નગર યાત્રા છે જે નીકળે છે, કહેવાય છે કે ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને પછી પાછળનો સૌથી જે રથ છે તે ભગવાન જગન્નાથનો હોય છે. એટલે કે આગળ મોટા ભાઈ, વચ્ચે બહેન અને પછી અંતમાં ભગવાન ચાલતા હોય છે. ઘણી બધી વાર્તાઓ તમે કહી કે આની ઉપર હોય છે કે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, એના પર ઘણી બધી વાર્તાઓ હોય છે. પરંતુ આ 3 રથનું પણ અલગ અલગ મહત્વ રહેલું છે. એવું કહેવામાં આવે છે કે
તાલધ્વજ છે, પછી ત્યાર પછી અંતમાં જે નંદી ઘોષ ભગવાનનો રથ કહેવામાં આવે છે, અને ત્યારબાદ દેવદલન રથ કહેવામાં આવે છે. આ ત્રણેય રથ છે તે ચાલતા હોય છે. આ રથને ખલાસીઓ આગળ લઈ જતા હોય છે. તો આ રથનું પણ મહત્વ અલગ રહેલું છે. શા માટે અલગ અલગ રથના નામ આપવામાં આવ્યા છે, અને આ ત્રણ રથ જ ભગવાનને સાથે નગરચર્યાએ નીકળશે, એનું પણ ખાસ મહત્વ રહેલું છે. જી શાસ્ત્રીજી. બહુ સરસ. રથો વિશે આપણે તો વાત કરી જ લઈએ, પરંતુ એની પહેલાં ભગવાન નગરચર્યા શા માટે નીકળે છે એનું એક બહુ મહત્ત્વ છે મિત્રો. નગરચર્યાનો મતલબ શું? એક જગ્યાએ એવું લખેલું છે અને શાસ્ત્રમાં કહેલું છે, વેદમાં કીધેલું છે કે જે વેદ છે તો વેદની અંદર કહેલું છે કે પૂર્વ તટે દારુ બ્રહ્મ, પૂર્વના તટ પર એક દારૂ બ્રહ્મ છે. દારૂનો અર્થ થાય છે લાકડા. એક લાકડાનો બ્રહ્મ રહેલો છે. બધી મૂર્તિઓ આપણે જોઈએ, એક પથ્થરની, હમણાં રામ મૂર્તિ બની, તમે જોયું કે એક નીલાચલ પર્વતનો નીલા પર્વત એ પથ્થરથી બનાવવામાં આવી, બ્લેક પથ્થરથી બનાવી, ક્યાંક સંગમરમરના પથ્થરથી બને છે. મૂર્તિઓ તો બધી લગભગ પથ્થરથી બનતી હોય છે, અથવા તો પેલા મેન્ટલમાં બને, મેટલ એટલે કે ધાતુથી બને છે. પછી સોનામાં હોય, પિત્તળમાં હોય, એ અલગ વસ્તુ છે. પરંતુ માત્ર જગન્નાથ ભગવાનની મૂર્તિ જે છે એ લાકડાના બ્રહ્મની છે, અને એનો બ્રહ્મનો ઉલ્લેખ વેદમાં છે. એ આ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે જગન્નાથ ભગવાનનું નામ વેદોની અંદર પણ લેવાય છે. તો એનો અર્થ કે દારૂ બ્રહ્મ જે છે એ દારૂ બ્રહ્મ જ અગત્યનું શા માટે? કારણ કે લાકડું જે છે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ વ્યાપ્ત છે, અને એ લીમડાનું લાકડું હોય છે. જાણીને યાદ રાખજો તમે લોકો કે લીમડાના લાકડા હોય છે. જગન્નાથપુરીની અંદર તો એક જગ્યા બનેલી છે જ્યાં લીમડાના છોડને ઉછેરવામાં આવે છે. એના ઉપર કોઈ ઘાત કરવામાં આવતી નથી, કોઈ એની ડાળી તોડવામાં આવતી નથી ક્યારેય. એટલે એ વસ્તુ જગ્યા અહીંયા છે, ત્યાં જાઓ એટલે ખબર પડે. પણ આ વસ્તુ જે છે તો એ દારૂ બ્રહ્મ છે. અહીંયા જે એક વસ્તુ બહુ તમને ટિપિકલ વસ્તુ બતાવી રહ્યો છું, કદાચ તમે ક્યાંય સાંભળી હશે કે નહીં મને ખબર નથી. ટોટલ જે એના લાકડા હોય છે મિત્રો, 3 રથ છે, અને 3 રથની અંદર જે લાકડા હોય છે તો એ 3 લાકડાઓનો જે સરવાળો થાય છે ને, એ ખરેખર તમારા દિવસના શ્વાસોશ્વાસની ક્રિયા છે. એટલા જ લાકડા એમાં વાપરવામાં આવે છે, અને દર વર્ષે 9 રથ બનાવવામાં આવે છે. તો આ જે સૌથી અગત્યની વસ્તુ છે કે એ જે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા છે દિવસ દરમિયાન, એટલા લાકડાઓ એ રથની અંદર વાપરવામાં આવે છે. એટલે એનો અર્થ આપણે તારતમ્ય જ્યારે મેળવીએ તો સૌથી મોટું તારતમ્ય ક્યાં મળે છે એ તમે જાણી લો, કે એ વસ્તુ મળે છે કે તમારા શરીર સાથે રથનો સંબંધ છે. એ રથ એટલે કોઈ નોર્મલ રથ નથી. તમારી શરીરની અંદર જીવાત્મા છે, તમારી જીવની અંદર પરમાત્મા છે, તમારી અંદર જ માયા તત્વ છે. પરમાત્મા એ તમારા હાર્ટમાં છે, અને એ પરમાત્માની સાથે તમારો જીવ છે. જીવ છે ત્યાં સુધી તમારો પરમાત્મા ચાલશે. તમે મર્યા પછી પૂરું થઈ ગયું, એને લઈને અગ્નિમાં સળગાવે. એટલે જ એક શબ્દ કહેવામાં આવે છે કે આત્મા અમર છે. જી બરાબર. એ અમર કેમ છે? કારણ કે એ આત્મતત્વને ભગવાન લઈ જાય છે, અને એ પરમાત્મા જે છે આત્મા સાથે જતો રહે છે. એટલે એ પરમાત્મા બીજા શરીરમાં તો હોય જ છે, એવું નથી કે અમારી જોડે જ છે. એટલે જ કહેવાય છે કણ કણ મેં વસતે ભગવાન, એક એક કણમાં ભગવાન છે. તો એ જે જીવાત્મા છે, જે પરમાત્મા છે, અને જે માયા છે, કારણ કે ભગવાન વિષ્ણુની સૌથી મોટી શક્તિ માયા શક્તિ છે. આખા જગતનું સંચાલન કરવાનું કામ માયા શક્તિ કરે છે. લક્ષ્મી શક્તિ જે છે એ પૈસા આપે, તમને જમાડે, ખવડાવે, પીવડાવે. ભૂદેવી તમને અન્ન ઉત્પન્ન કરીને આલે છે. એમની 3 પત્નીઓ કહેવાય છે. એ પત્નીની વાતો તો બેટા એ લોકો અમે એવું નથી માનતા, કારણ કે પત્નીનો શબ્દ જે છે એ અલગ વસ્તુ છે. પણ એ પત્ની નહીં, પણ એ બંનેનું ઓતપ્રોત છે. તો ભૂદેવીનું કામ છે જમીનમાંથી અન્ન આપવાનું, અને અનેક વસ્તુઓ આપવાની, સોનું ચાંદી બધું જમીનમાંથી જ આવે. લક્ષ્મી દેવીનું છે તમને થોડા રૂપિયા હાલે, તમારો ખર્ચો ચાલે. પણ માયાદેવીનું કામ છે કે દોડ ભાઈ, દોડતો રહેજે, બંધ ના થતો. જે દિવસે તમે બંધ થઈ ગયા, જ્યાં દિવસે તમે પેલો એકદમ નિરાશ થઈને બેસી જશો, એ દિવસે એ વસ્તુ તમને અટકાઈ દેશે.
એટલે 3 વસ્તુ છે. આ રથનો જે સંબંધ છે એને હમણાં વાત કરી આપણે, એ રથનો શું સંબંધ? તો એ જીવાત્મા એટલે ભગવાન બલદાવ છે. જીવાત્મા આગળ આગળ ચાલી રહ્યો છે, એની અંદર એક માયાર તત્વ રહેલો છે જે સુભદ્રાબેન છે, અને એની સાથે જે ચાલે છે, પાછળ જે ચાલી રહ્યો છે આત્મ તત્વ તમારો છે, આત્મા છે, એટલે ભગવાન નારાયણ છે, ભગવાન જગદીશ છે. આ એનો મેન અર્થ છે કે જગદીશ ભગવાનની આ 3 રથો કેમ? તો આ 3 રથોને ચાલવા પાછળનું આ એક મોટું મહત્વનું રહસ્ય છે. કદાચ તમે બધા મહત્વ તો સાંભળતા જ હો, રોજે રોજ એકની એક કથાઓ તો હોય જ છે, પરંતુ એનું આ તત્વ સાંભળવા જેવું છે કે એ જે તત્વ છે એટલે ભગવાન બલદાવજી મહારાજ છે, એ ખરેખર બલદાવ મહારાજના જે રથ હોય છે એ દરેકના રથ અલગ અલગ હોય છે. એમનું મીટર બી ઊંચું છે, એની ઊંચાઈ પણ અલગ અલગ છે. આ તમે સમજો, કેમ કે એ તત્વનો સંબંધ બધાની સાથે રહેલો છે. એટલે માયા તત્વ છે જે તમારું આત્મ તત્વ, આત્મા, માયા અને તમારું કાર્ય કરવાની ક્ષમતા એટલે જીવાત્મા, પરમાત્મા અને આપણે માયા, આ ત્રણેયને મળીને આ જે રથ ચાલે છે એ ખરેખર ચાલે છે. તમે પણ આ રથ છે, આ તમારું શરીર પોતે રથ છે, અને એ રથ તમારું જે છે સંસારની અંદર ફર્યા જ કરે છે, એ ભગવાનનું રથ પણ ફરે છે. આપણે એવું માનીએ છીએ. સ્કંદ પુરાણ અને બીજા પુરાણોની અંદર નગર યાત્રામાં ભગવાન નીકળે છે, એ જે વાત છે એનો જે તાત્વિક અર્થ છે એ ખરેખર આ છે. જી, એટલે કહેવાય કે ભગવાન આપણા જીવનનો જે રથ છે એનો જે કહેવાય ને સારથી, જેને કહેવાય કે સારથી છે, એટલે કે ભગવાન ધારે તે દિશામાં આપણું જીવન લઈ જાય છે. એટલે હંમેશા ભગવાનની જે છે તે આગળ રાખીએ અને વાત કરવી જોઈએ. ભગવાન દરેક કણમાં છે, દરેક સૃષ્ટિના કણે કણમાં છે. ભગવાન દેખાતા નથી, પરંતુ દરેક કણમાં ભગવાનનો વાસ છે. આપણે એવું સમજીને ચાલતા હોય છે ને, એટલે જ કહેવાય છે કે આત્મા અને પરમાત્મા આનું જ્યારે મિલન થઈ જાય છે ત્યારે ભગવાન હાજર થઈ જાય છે. એના માટે કોઈ એક દિવસનો લાહવો કે એક દિવસનું મહત્વ નહીં, પરંતુ 365 દિવસ જ્યારે તમે ભગવાનને આત્મા સોંપી દો છો ત્યારે પરમાત્મા તમારા વશમાં થઈ જાય છે અને દરેક ક્ષણે તમારી સાથે રહે છે. તો આ સાથે જ આપણે વાત કરી, શાસ્ત્રીજી તમે ખૂબ જ અમને સરસ મજાની માહિતી આપી કે ખરેખર રથનું મહત્વ શું છે અને આ રથ જે ત્રણેય છે એનું અલગ અલગ મહત્વ શું છે. આ સાથે જ આપણે વાત કરી કે ભારતમાં જે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળતી હોય છે, પરંતુ 2 સ્થાન એવા છે રથયાત્રાના જે ખૂબ જ જાણીતા છે, અને એ છે કે ઓરિસ્સામાં આવેલા જગન્નાથપુરીની રથયાત્રા, ગુજરાતમાં અમદાવાદમાં જે નીકળનારી રથયાત્રા છે. રથયાત્રા દર વર્ષે અષાઢી સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે, અને આ વર્ષે પણ નીકળી છે. 147મી રથયાત્રા આજે નીકળી છે, ત્યારે હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં નગર યાત્રાએ નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો છે જે આપણે કરી, પરંતુ આ સાથે જો હું આ રથયાત્રાની જે શરૂઆત થઈ છે ગુજરાતમાં તો 147મી છે, ઘણા વર્ષોથી ચાલી આવી છે આ પરંપરા અને અત્યારે પણ ચાલે છે. પરંતુ જે મેઇન સ્થાન ભગવાનનું જગન્નાથપુરી છે એને આપણે ના ભૂલી શકીએ, કારણ કે ત્યાંથી જ ભગવાનની જે જગન્નાથની રથયાત્રા છે તે નીકળતી હોય છે. તો એનો ઇતિહાસ જે છે શાસ્ત્રીજી એ પહેલા જણાવશો અને પછી ગુજરાતનો જે ઇતિહાસ છે એ પણ અમને જણાવશો. બહુ સારો સવાલ છે. અહીંયા જે વાત થાય છે, આપણે જે રીતે જાણીએ છીએ તો રથયાત્રાનું જે આપણે મહત્ત્વ તો જાણી લીધું, એ આધ્યાત્મિક મહત્ત્વ છે મિત્રો. હવે આપણે લૌકિક મહત્ત્વ પર આવીએ છીએ કે રથયાત્રા જે છે આપણા ઘરે ઘરે આવે છે, આપણે ભગવાનના વધામણા કરીએ છીએ, એટલે એક પ્રકારનો ભાવ હોય છે જે આત્મતત્વનો ભાવ છે, અને એ આત્મતત્વનો ભાવ જે આપણી શરીરની અંદર હોય છે એ જ આત્મતત્વ માટે ભગવાન આવે છે. હવે એના મૂળ ઇતિહાસ પર જવું પડશે, કારણ કે ઇન્દ્રદુમ નામના એક રાજા હતા જે ઉડીસાના રાજા હતા. પહેલાં એટલું બધું વિકાસ નહોતો, એટલે બધો નાનો ખેમો હતો, એ નાના ખેમા પર એ લોકો બેઠતા હતા. એ રાજા ઇન્દ્રદુમને બહુ ધાર્મિક અને બહુ વ્યવસ્થિત હતા. એમની રાણી ગુડિચ્ચા માતા હતા. બંનેને એક વખત સપનું આવે છે, બંનેને સપનું એક સાથે આવે છે, અને એક સાથે સપનું આવવાથી
એમને એવું આવ્યું કે હું અહીં બિરાજમાન થવાનું, તમે એક ધાર્મિક રાજા છો, તમારા રાજ્યની અંદર અમારી ભગવાનની એક પ્રતિષ્ઠા તમે કરો. હવે એવું એક વસ્તુ છે, આની અંદર સંબંધ શું છે ખબર નથી, પણ એક વસ્તુ એમને જ્યારે આવું સપનું આવ્યું એટલે વચ્ચે ચર્ચા કરી કે ભાઈ આવું કયું છે. તો પૂછવામાં આવ્યું કે કોઈ જગ્યાએ અમારી મૂર્તિ પડેલી છે. એવું કોણે કહ્યું? ભગવાને પોતે સ્વપ્નમાં કીધું કે નીલાંચલ પર્વત ઉપર મારી એક મૂર્તિ પડેલી છે અને તમે એ મૂર્તિને લાવી લો, અને એ મૂર્તિ લાવી અને તમે અહીંયા પ્રતિષ્ઠા કરો. જ્યારે રાજાને એવું થયું, ઇન્દ્રદ્યુમ્ન રાજાને, એણે જુદા જુદા સૈનિકોને મોકલ્યા કે ભાઈ શોધો નીલાંચલ પર્વત ક્યાં છે. પહેલાં જ મેં કહ્યું છે નીલાંચન નિવાસાય નિત્યાય પરમાત્મને. ભગવાન જે જગન્નાથ છે નીલાંચલ પર્વત પર નિવાસ કરે છે. તો એ નીલાંચલ પર્વત છે ક્યાં? એ નીલમણીનો પર્વત હતો, એટલે કે જે શનિનો ગ્રહ હોય છે, જેને આપણે નીલમ કહીએ છીએ, આખો નીલમનો પહાડ હતો. એના ઉપર ભગવાન, ત્યાં એ પહાડના ગુફામાં ભગવાન હતા. એનું કલેવર હતું, વલ્લી હાર્ટ હતું, બીજું કંઈ હતું નહીં. તો એ હાર્ટ આવ્યું ક્યાંથી? એ પ્રશ્ન તો રહી જ ગયો, કારણ કે એ લોકોએ મગજમાં દોડાયું નહીં કે શું છે, પણ એ શોધવા માટે બધા દોડી પડ્યા. અને બધા શોધતા શોધતા દરેક જણ ગયા, એવું નહીં કે એક નહીં, બધા પાછા આવ્યા કે ભાઈ અમને તો મળતું નથી. કારણ કે ઈશ્વર છે, પરમાત્મા છે, એ પરમાત્મા એમને રોડ ઉપર થોડી પડ્યો હોય તમને મળી જાય, એ તો કોકને મળે. અને એ જે કોક હતો એમાં એક વિદ્યાપતિ નામનો એમનો જે સૈનિક હતો, એને એ લાભ મળી ગયો. હવે અહીં થયું શું કે એ આવ્યું ક્યાંથી, એ આપણે પહેલાં એની વાત લઈ લઈએ કે એ જે કલેવર હતું આવ્યું ક્યાંથી. તો જ્યારે ભગવાન દ્વાપરની અંદર પોતાનો શરીર ત્યાગ કરે છે, એવું કહેવાય છે, હું એને તથ્યમાં બહુ માનતો નથી, પણ એવું કહેવાય છે કે જ્યારે પાંડવોએ એ ભગવાનના શરીરનો પેલું કર્યું અગ્નિદાહ, એટલે જે બી હતું એની અંદર એમનું હાર્ટ બચી ગયું. અને વિશ્વાસ વસુ નામનો એક સરદાર હતો. વિશ્વાસ વસુ સરદાર જે છે એ એકચ્યુઅલીમાં એ વસુ હતા. 8 વસુઓની વાત થાય છે. ભગવાનને ગમે તે લઈ ના શકે, એટલે એ આ 8 વસુઓમાં, જેમ ભીષ્મ પિતામહ બી એક વસુ હતા, એ રીતે એક વસુ વિશ્વાવસુ સરદાર હતો. એટલે એ વસુએ એમ કહ્યું કે ભગવાન તમે પૃથ્વી પર આવ્યા પણ મેં તમારા દર્શન નથી કર્યા, એટલે મારી ઈચ્છા છે કે હું તમારી પૂજા કરું. હવે એ ઉડીસામાં અને ભગવાન દ્વારકામાં મેળ કઈ રીતે પડે? એટલે એમણે ભગવાને એવું કહ્યું કે તમે, હું જ્યારે મને આ લોકો ફેંકી દેશે સમુદ્રમાં ત્યારે તમે લઈ જજો, હું જીવતો હોઈશ. એટલે એ જ્યારે એમને સળગાવીને આપણે સમુદ્રમાં નાખ્યો એમના એટલે શરીરને, પાર્થિવ શરીરને, તો એ વખતે વિશ્વાસ વસુ સરદાર સુધી એ વહેતી વહેતી એ જે શરીર હતું એ પૂર્વ સમુદ્ર તટે પહોંચ્યું. અને ત્યાં વિશ્વાવસુએ એને સ્વીકારી અને નીલાંચલ પર્વતની એક ગુફામાં લઈ જઈને એની પૂજા કરવા લાગ્યા. આ પૂજા કરતાં કરતાં વર્ષો વીતી ગયા, હજારો વર્ષ, કે 2 વર્ષ 3 વર્ષની વાત નહોતી. અને એ હજારો વર્ષ વીત્યા ત્યારે આ ઇન્દ્રદ્યુમ્ન રાજાને સપનું આવ્યું. કારણ કે હવે વિશ્વાવસુ સરદારને પણ સ્વર્ગ જવાની, એટલે પોતાના ધામમાં જવાની સમય આવી ગયો. એટલે જ્યારે સમય આવે, યાદ રાખો દરેક મિત્રો, યાદ રાખો કે સમય કોઈનો રાહ જોતો નથી, અને જ્યારે સમય આવે છે ત્યારે જ બધું જ કામ પતતું જ હોય છે. ભગવાનને જવાનું થયું એટલે જતા જ રહ્યા, આમાં કોઈ રોકી શક્યો નહીં, ઈશ્વર હોવા છતાંય. એટલે અહીંયા વસ્તુ બની કે વિશ્વાવસુનો સમય આવી ગયો, એટલે એમને ભગવાને સ્વપ્ન કર્યું કે ભાઈ મારી મૂર્તિ અહીંયા સ્થાપિત કરો, હું સાક્ષાત રહેવા માગું છું, હજી સમજી લેજો. ત્યારે એ પેલા વિદ્યાપતિ ત્યાં જાય છે, ક્યાંય મળતું નથી. એક ગોવાળીઓ મળે છે કે ભાઈ આ નીલાંચલ પર્વત ક્યાં આવ્યો? કે મને નહીં ખબર, આગળ એક છોકરી છે એને પૂછી જુઓ. એટલે આગળ ગયા તો એ છોકરી મળે છે, અને એ છોકરી જે મળે છે કોની હતી? વિશ્વાવસુ સરદારની દીકરી હતી, એનું નામ લીલાવતી હતું. અને એ લીલાવતી મળે છે, એ કહે છે તમારે ભગવાનની જરૂર, પેલું નીલાંચલ પર્વત જોઈએ, મારા પપ્પા રોજ પૂજા કરવા જાય છે, ચાલો. એમને ઘેર લઈ ગયા. પહેલાં શું આગતા સ્વાગતાની પ્રથા હતી, આજ જેવી નહોતી. એટલે એ આગતા સ્વાગતામાં એ લોકોએ એનો સન્માન કર્યું, પોતાના સેવાની અંદર જે બધા પેલો કબીલો હતો એની અંદર સન્માન કર્યું કે ભાઈ રાજાનો સેનાપતિ છે, કાંઈ વાંધો નહીં, બેસો. અઠવાડિયું 10 દિવસ બિચારો રોકાયો, અને ત્યાં એને પેલી છોકરી સાથે કંઈક લફડું આવ્યું, એટલે પ્રેમ થઈ ગયો. અને એ પ્રેમ થયું એટલે લગ્ન થઈ ગયા, કારણ કે આદિવાસીઓની અંદર એવું કોઈ પ્રથા હતી નહીં, એટલે એમને લગ્ન કરાવી દીધું.
થોડા સમય રહ્યા પછી વિદ્યાપતિએ આગ્રહ કર્યો કે તમે રોજ નીલાંચલ જાઓ છો તો અમને બી એકાદ વખત તો ભગવાનના દર્શન કરાવો. વાતો બધી કરે વિશ્વાવસુ, પણ બતાવે નહીં ક્યાં છે ભગવાન. કારણ કે એને ખબર હતી કે મારી જે કૃપા છે ભગવાનની એ પૂરી થઈ જશે. પણ વિશ્વાવસુ પેલા વિદ્યાપતિ સૈનિક હતો, જાસૂસ ટાઈપ માણસ હતો, એટલે એણે શું કર્યું કે આગ્રહ કર્યો. એટલે બંનેના આંખમાં પાટા બાંધીને વિશ્વાવસુ કહે છે ચાલો હું આજે તમને દર્શન કરાવું છું. એટલે એમણે શું કર્યું, રાઈ લઈ લીધી. રાઈ પોતાના ખિસ્સામાં ભરી લીધી અને ચાલતો થયો ગયો. જે બાજુ જશે એ બાજુ રાઈ વેરતો જઈશ. આ અષાઢી બીજ છે, યાદ રાખજો. અષાઢનો મહિનો એટલે વરસાદ પડી ગયો હતો. એટલે એ ભાઈએ ત્યાં નીચે લઈ ગયા, ત્યાં અંદર લઈ ગયા. પછી એની આંખોની પટ્ટીઓ ખોલી દીધી, ભગવાનના દર્શન કર્યા, આનંદ થઈ ગયો અને પગે લાગીને એ પાછા આવ્યા. થોડા દિવસ થયા એટલે ભાઈ એને તલબ લાગેલી રાજાને મેસેજ આપવાની. એટલે એ તરત ત્યાંથી નીકળ્યો કે હવે મારે મારા ગામમાં જવું છે, ઉત્કલમાં જવું છે, એટલે ઓડિશા જવું છે. વિશ્વાવસુ કહે કે રોકાવો હજી, કે ના નથી રોકાવો. એટલે પત્ની લઈને જાય છે, એમની દીકરીને લઈને ત્યાં જાય છે અને રાજાને વાત કરે છે. તો રાજા કહે છે તો ચાલો આપણે લઈ આવીએ. તે કોઈ નિશાની મૂકી છે? એ નિશાની એમણે મૂકેલી કઈ, રાઈના દાણા. થોડા દિવસમાં એ રાઈના દાણા ઊંચા આવી ગયા હતા, ફૂલ બી એમાં આવી ગયો. એ વખતે રાજા જે છે ત્યાં પહોંચે એટલે વિશ્વાવસુને પકડ્યો. એટલે વિશ્વાવસુ કે ના મને તો કંઈ ખબર નથી, પણ જબરજસ્તી લઈને પેલી રાઈનો રસ્તો તો હતો જ. જેવા ઇન્દ્રદુમ્ન રાજા પોતાના લશ્કર સાથે ભગવાનના નીલાંચલ પર્વત પર પહોંચે છે, એ જ વખતે પરિસ્થિતિ એ બને છે કે ભગવાન આખું જે પહાડ હતું એ જમીનમાં ધસી ગયું અને બહુ મોટો અવાજ આવ્યો. આખું બધું નષ્ટ થઈ ગયું. વિશ્વાવસુ રડવા લાગ્યા કે તમે તો મારા ભગવાનને ખતમ કરી દીધો. એને લઈ જઈને પૂરી દીધો જેલમાં કે ભાઈ એવું નહીં ચાલે, તું પહેલાં મને બતાય જે સ્થિતિ છે. એ કે મને કંઈ ખબર નથી, હું તો આ પર્વતની ગુફામાં જ પૂજા કરતો હતો, ભગવાન ક્યાં ગયા મને ખબર નથી. ત્યારે ભગવાને એને સ્વપ્ન આપે છે કે હું તમારે ત્યાં કાલે સમુદ્રમાં એક વહેતું લાકડું આવશે અને એ લાકડામાંથી મૂર્તિ બનાવજો. એ મૂર્તિને તમે પ્રતિષ્ઠા કરજો અને એ જ પ્રતિષ્ઠા કરશો એટલે તમારા રાજ્યની અંદર હું સ્થિર થઈશ અને પતિત પાવન રહીશ. એ વખતે જ વાત થઈ હતી. પતિત પાવનનો અર્થ શું થાય એ તમે સમજી લો કે ત્યાં તમે છૂઆછૂતનો ભેદ નથી. ત્યાં કોઈ બીસી છે કે મુસલમાન છે કે ચમાર છે એને કોઈ લેવા દેવા નહીં. બામણ હોય તોય કંઈ મતલબ નથી. ત્યાં દરેકે દરેક જાતિ માટે એક જ દંડો ચાલે છે. અને તમે ત્યાં ખાઈ રહ્યા છો, કદાચ થાળીમાં તમે મૂકેલું છે અને એમાંથી કોઈ આઈને ઉપાડી લે, તમે એમ ના કહી શકો કે ભાઈ આ નહીં અડવાનું. એટલા માટે ભગવાન પતિત પાવન છે, કારણ કે ત્યાં 1 કરોડના શાલિગ્રામ ઉપર ભગવાન બિરાજમાન છે. 1 કરોડ શાલિગ્રામની એમની જે ગાદી છે એ 1 કરોડ શાલિગ્રામથી બનેલી છે. હવે એ ત્યાં આવે છે. સવારની અંદર બધા રાજા અને બધું જે સૈનિકો હતા એ ત્યાં જાય છે સમુદ્ર કિનારે. અને સમુદ્ર કિનારે પહોંચતાની સાથે ત્યાં એક લાકડું દેખાયું. પણ એ લાકડું જોઈ અને એ લોકો પ્રસન્ન નથી કરતા કે ઉચકે છે પણ કોઈનાથી ઉપડતો નથી એ લાકડું. અને લાકડું ન ઉપડે એટલે 4 વૃદ્ધ માણસો આવે છે અને એ 4 વૃદ્ધ માણસો એ લાકડાને લઈને ઉચકી લે છે અને કહે છે મને એક રૂમ આપી દો, હું તમારે ભગવાનની અહીંયા મૂર્તિ કંડારી દઈશ, એટલે કે બનાવી દઈશ. અને એમને 4 જે કારીગરો હતા એ લોકો લાકડું લઈ જાય છે. ત્યાં રાજાના રાજ્યની અંદર એક સ્પેશિયલ રૂમની અંદર બંધ થઈ જાય છે કે બહારથી તાળું માર દો, ખોલવાનું નથી તમારે જ્યાં સુધી અમે તમને ન કહીએ. થોડાક દિવસ વીતી ગયા તો એ વખતે રાણીને એમ થયું, કારણ કે જીવાત્માનો એક સ્વભાવ છે કે રાણીને થયું કે ભાઈ આ લોકો કંઈક ભૂખે તરસે હશે, એમને કંઈક ભોજન પાણી તો કંઈક આપીએ. એટલે ખોલાઈ દીધું. જેવો દરવાજો ખોલે છે તેવા ભગવાનની મૂર્તિ જે હતી એ અધૂરી મૂર્તિ હતી અને એ ફરી બંધ કરે છે. પણ એ કહે છે ના, બસ હું આ રીતે જ અહીંયા રહેવા માગું છું. ભગવાન જગન્નાથની એ મૂર્તિ કહેવાય છે કે વિશ્વકર્માએ બનાવી હતી અને એ વસ્તુ બની. આજે પણ હવે વિશ્વકર્મા નથી આવતા પણ લોકો બનાવે છે. પણ એ મૂર્તિ દર 12 વર્ષે એનું કલેવર બદલવામાં
આવે છે. કલેવરનો અર્થ થાય છે ભગવાનની મૂર્તિ. જે મૂર્તિ બને છે મિત્રો, આજે બી એવું કહેવાય છે કે જેટલા પંડિતો હોય છે ત્યાં પૂજામાં જ્યારે એની પ્રતિષ્ઠા થાય છે તો બધાની આંખમાં પાટો હોય છે. અને એક જણા, હું તો રૂબરૂ ગયેલો એટલે એવો એક અનુભવ થયેલો કે જે ભાઈને એક વખત આનો લાભ મળેલો છે કે એ મૂર્તિમાંથી કંઈક, હૃદયમાંથી કંઈક કાઢે છે, હૃદયના ભાગમાંથી, અને એમને આપે છે. એમણે એવું કીધેલું, મને એવો અનુભવ થતો કે આ હાથમાં કંઈક હલી રહ્યું છે. જી હવે એ વાઇબ્રેશન છે, શું છે, આઈ ડોન્ટ નો, પણ એમણે મને કીધેલું છે. અને એ વસ્તુ હકીકત છે કે ત્યાં એ કલેવર હલે છે. જ્યારે બીજી મૂર્તિ મુકાય છે તો પ્રતિષ્ઠા વખતે એ વસ્તુ ત્યાં એમના હૃદયમાં ફરીથી મુકાય છે. એટલે આજે પણ એવું મનાય છે કે ભગવાન જગન્નાથ એ જીવિત છે, જી એમનું હૃદય આજે બી ધબકે છે, જી એવી એક માન્યતા બી છે ત્યાં. અને આ એ જે ભાઈએ રૂબરૂ મને વાત કરેલી એ વાતની મેં વાત તમને કરી છે, એ આજે પણ હૃદય ધબકે છે. જી, એટલે શાસ્ત્રીજી. ભગવાન અજર, અમર અને અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. એટલે હરિની કથા જે છે એ અનંત છે. એ અમારા જેવા પામર માણસો એનું વખાણ ન કરી શકે. જી એટલે જ કહેવાય કે ભગવાનને અમુક લીલાઓ કરવી હતી, પછી બાળ લીલા હોય કે મનુષ્ય અવતાર હોય, તેમને ધરતી લોક પર જન્મ લીધો અને ધરતી લોક પર જે જન્મ લે છે તેનું જન્મ સાથે મૃત્યુ પણ નક્કી જ હોય છે. એટલે ભગવાનનું મૃત્યુ જન્મ હતો એટલે મૃત્યુ તો એમને લેવાનું જ હતું. અને પરંતુ કહેવામાં આવે છે કે જ્યારે માણસ જન્મે છે ત્યારે એ એક આત્મા સાથે જન્મે છે અને પોતાના શરીર સાથે. આ શરીરનો ત્યાગ કરી શકે છે પણ પોતાનો આત્માનો ત્યાગ કોઈ પણ મનુષ્ય નથી કરી શકતો. તેનો આત્મા હંમેશા અમર રહે છે. એ જ રીતે ભગવાનનો જે આત્મા છે એ હજુ પણ જીવિત છે. શાસ્ત્રીજી, તમે અમને ખૂબ જ રસપ્રદ માહિતી આપી અને આ સાથે જ આજનો આપણો આ કાર્યક્રમ છે તે આગળ પણ શરૂ રહેશે. ફળની આજે રથયાત્રાની તમામ માહિતી, તમામ અપડેટ આપને આપતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.